વાલોડમાં ₹51.35 કરોડના ખર્ચે આદર્શ નિવાસી શાળાનું ખાતમુહૂર્ત કરતા તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ આદિવાસી સમાજ હવે વિકાસની યાત્રામાં માત્ર લાભાર્થી નહીં સક્રિય સહભાગી બન્યો છે। નાલોઠામાં 480 વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સુવિધાઓ સાથે 160 કુમાર કન્યાઓ માટે રહેણાંક વ્યવસ્થા। રાજ્ય સરકાર શિક્ષણ અને આરોગ્ય સહિત છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવા કટિબદ્ધ। મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ। સખી મંડળોને કરાયા પ્રોત્સાહિત। મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સુરજભાઈ વસાવા, જિલ્લા મહામંત્રીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। આજે તાપી જિલ્લાની અંદર ખાસ કરીને વાલોડ તાલુકામાં અમારી આદર્શ મિશ્ર શાળા અમારા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ શરૂ કરેલી આ યાત્રા શિક્ષણ માટેની એક તાલુકામાં આદર્શ નિવાસી શાળા બને એવી જે એમની કલ્પના હતી, સંકલ્પ હતો, એ હવે પૂરેપૂરો સાકાર થઈ ગયો છે। 51.35 કરોડ રૂપિયાના ખર્ચે 460 જેટલા વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે એનું ભવ્ય નિવાસ સાથેનું અદ્યતન સુવિધા સાથેનું આ મકાન બનવાનું છે। હોસ્ટેલ બનવાની છે, સ્ટાફ ક્વાર્ટર્સ બનવાના છે, એનું અમે વિધિવત રીતે ભૂમિપૂજન કર્યું છે। મારો આદિજાતિ વિભાગની જ્યારે એ શાળા હોય ત્યારે આપના માધ્યમ દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈનો પણ હું આભાર માનવા માગું છું। માતબર રકમ આપીને અમારા આદિવાસી વિદ્યાર્થીઓ, દીકરી હોય કે દીકરો, એને એક સારું શિક્ષણ મળે, ગુણવત્તા સાથેનું શિક્ષણ મળે, એના માટેની જે આ વ્યવસ્થા છે એ ક્યારે ભૂલી શકાય એમ નથી। મોદી સાહેબનો પણ હું આભાર માનું છું અને ફરીવાર આપના માધ્યમ દ્વારા હોળી અને ધૂળેટીને બધા જ લોકોને શુભકામના પાઠવું છું।